જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગો. હતી અને વાયા પછી એનું દૂધ કાઢવામાં નથી આવ્યું અને તરછોડી મૂકવામાં આવી છે, એટલે અહીંયા ઇન્ફેક્શન થઈ ગયું છે. એકદમ કડક ભાગ થઈ ગયો છે. અહીંયાથી હવે આપણે દૂધ કાઢવું પડશે. એકદમ કડક થઈ ગયું છે. જુઓ, આમાંથી એકદમ જાડો પદાર્થ નીકળી રહ્યો છે. સાથે અત્યારે જો એમને ટ્રીટમેન્ટ અગાઉ બી થયેલી છે, ટાંકા લીધેલા છે અને એ જે ટાંકા છે એની અંદર કીડા પડી ગયા છે. આ પાક નીકળી રહ્યો છે. જો આટલી ખરાબ પરિસ્થિતિ છે. તમે કેવી રીતે આવી ગૌ માતા પીડામાં છે એમને તમે તરછોડી કેવી રીતે મૂકી શકો છો? મને એ ખબર નથી પડતી. આ 110% માલિકીની ગાય ગૌ માતાને માતાનો દરજ્જો આપ્યો છે, એમની સાથે આવું કૃત્ય આવું કરવાનું. આ બીજો એક કેસ આજે જ હમણાં અડધા કલાક પહેલા આપણે ત્યાં ગૌ ભક્તો આવીને મૂકી ગયા છે. આ ગાય, આ પણ ગાય માલિકીની છે. કડી હજી પહેરાવેલી જ છે, કડી કાઢેલી નથી. પેલી ગાયની એ ગૌ માતાની ટ્રીટમેન્ટ પૂરી થાય પછી આમની કરવાની છે. તમે જુઓ એના સાથે કેવું કૃત્ય કરવામાં આવ્યું છે. આ ગૌ માતાને પાછળના પગમાં કઈક ધારદાર વસ્તુથી મારવામાં આવ્યો છે. એનાથી સખત બ્લીડિંગ થઈ રહ્યું છે અને
હોય એને તમે મોકલી આપો. જે અંદર ધારદાર વસ્તુથી જે ગાયને મારવામાં આવ્યું છે એ ગાય ગળતેશ્વરની છે. ગળતેશ્વર વિસ્તારમાંથી આવ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે માલિકની ગાય છે, પણ કોણ છે માલિક ખબર નથી. પણ મેં કહું વાંધો નહીં, ચલો ગૌ માતાને અહીંયા લેતા આવો, આપણે ટ્રીટમેન્ટ કરી દઈશું. હમણાં જ કલાક પહેલા, અડધા કલાક પહેલા એ ભાઈઓ રવાના થયા છે. બહુ જ સરસ ગૌ સેવા કર્યા છે. 4-5 ભાઈઓ આવ્યા હતા. એને પોતાની નૈતિક ફરજ સમજીને અહીંયા લઈને આવ્યા હતા. તો તમે પણ જો આવી તમારા ધ્યાનમાં, તમારા વિસ્તારમાં, તમારા ગામમાં આવી ગૌ માતા હોય તો અહીંયા લઈને બેઝિઝક આવી શકો છો. રાતના 12 વાગ્યા હશે, 2 વાગ્યા હશે, 3 વાગ્યા હશે તો પણ તમે આવી શકો છો. પછી અહીંયાથી જવાબદારી એમને ફોન કરીએ અને પછી એમની પૂછીએ પછી જઈએ એવું નહીં. આ તમારી ગૌશાળા છે, તમે એની ટાઈમ, તમે જ્યારે ફ્રી પડ્યા છો ગૌશાળાએ આવો, બેસો, ગાયો સાથે ટાઈમ સ્પેન્ડ કરો. તમે કંઈ બી અહીંયા સેવા કરવા ઈચ્છતા હોય તો પણ તમે કરી શકો છો. જય ગૌ માતા, જય ગોપાલ. વિડીયોને વધુથી વધુ શેર કરજો અને સાથ સહકાર આપતા રહેજો. જય માતાજી.